महाराज की जय। गुरु अपेक्षित महाराज की जय। सदगुरु निरोत महाराज की जय। तखारों साहेब की जय। अजमल पार्थी महाराज की जय। सर्वे संतों की जय। तो प्रथम नमो सद्गुरुदेवन जने आप्यु निज ज्ञान ज्ञाने गोविंद ओळख्या टळी गयो देह अभिमान। तो तत्वसार त्रिलोकमा गुरु गोविंद करो। आज अंधमध्ये कसे हरि गुरु संत सवरो। तो हरि गुरु संत कृपा कर हरे सकल संदेश। परम पुरुष परमात्मा तो सुलागने। तो नेह विना हरि नमल तमे करो कोटि उपाय। साधन विजय आद्रव कर दियो शोषण। तो जब जब जीव सुटवानो उधम करते तेम बंधाय। आप गणे सुटे नहीं सोड़े सदगुरु राय। सतगुरु महाराज आतना वचन निमित्ते जे महापुरुषो दूर दूर से पधारी मने दर्शन आले हे बदल महापुरुषों कोटि कोटि वंदन। दूर दूर से महापुरुषों तो आखोल जगोणा बस्सू चढ़ोतर वासणा महापुरुषों दूर दूर से हमारा वाघरोल थी। राधोभाई महाराज हमारे प्रभु महाराज ना चिरंजी चौकरिया खूब एमनी सेवा में करी से। अंत समये ये पोचम निमित्ते वो आता और हमारे सब आज हमने उठाड़ी और नाश्ता पानी करें कि महाराज मारा अमदावाद जाऊ से मारी सोड़ी ने बाजरी आलवा जाऊ से आओ मैंने प्रश्न करी जा लेकिन तई मोचा में हम रोटली गरम करी ना आलू की ना मारा तमार कन बेव। अमदावाद थी घेर आया गुरु महाराज हमने पंचभूतना पुतळा थी हमने देह त्याग कर्यो। प्रभु महाराज ની વાત છે નોમ જ પ્રભુ મહારાજ હતા એટલે ખૂબ ચીલો રાખજો। આ તો તમને મળ્યું છે ને કોટી જન્મના પુણ્યથી મળ્યું છે ને કે આ કોઈ છોકરોને મળે એવું નથી। કોઈ છોકરોનો ભાગ તાલે નહીં હોય એટલે આપણા અહોક ભાગ્યથી આપણને મળ્યું છે ને કે ઘણા વિચાર રૂપિયા વાળાને કોમ નથી હોય तो घना खरीदी लो के लाવો भक्ति अमी खरीदी ले पण कोई पार आवे एवो નથી एनो। आ रुपये थी खरीदी आवे નથી। आ तो एक सद्गुरु ની कृपा एमनी असीम कृपा जो तमारा पर थाय ने तो ज आ प्राप्त थाय न के कदीए थाय एम નથી। जब के महापुरुषो हाल बोल्या છે एक एक शब्द हमारे कैलाशपुरी महाराज बोल्या છે विचार तो करो। अपना रुवाटा में उतरी जाए एक शब्द उतरी जाए तो आपरो धन बनी जाए पर कहवाना भवारात के आ तो आपने रोज कहीए छे। एक दाड़ानी बात नहीं। महाराज बोल्या नहीं देवळियामां देव चालर तमे कूटो मती अन तरत हाहू वहुनो दाखलो आल्यो के पेलो पत्थर से तो पत्थर से एना किस्मतो पत्थर ज हतो। अने बोल्या बापू बोल्या बीजू पतना तोड़ू पत्थर नहीं पूछू जूठा देव न मनाता। रोम रोम में वसई निरंजन ऐसी वाट में जाता मेरे दाता में लेर आवे जगाता। चो नहीं गोरख महाराज बोल्या
કે તો મને પથ્થર પૂજી હરી મળે તો હું પહાડ પૂજી નાખું, એ પથ્થરની ચક્કી કરું, આખું જગતિયાનો લોટ ખાય, મનસા માલની ગોરખ જાગતા નર શિવ, જાગતા નર શિવ તને મળે નિરંજન દેવ. એટલા માટે મહાપુરુષે કીધું છે એ પથ્થરની મહાપુરુષો પ્રતિષ્ઠા કરે અને પ્રતિષ્ઠા કરીને મોય આત્મા મૂકે છે, એટલે એ જાગ્રત મૂર્તિ છે, એમ નથી ખંડક મૂર્તિ નથી કરતા આપણે. ઓય નક્કી છે તો હોમે નક્કી છે, ઓય પેલો નક્કી કરવો પડે, પછી ન કરો તો પથરો. કહેવાનો ભવારત કે આ જગતને ખબર ના પડે, તમે જે મહાપુરુષો બોલી જાય ને એ જગતને અસર પડે છે કે આ તો નિરોધ વાળા, આ કબીર વાળા આવું બોલું નથી કરતા. પણ ના, સમજવો ફેરશે. જો તમારી સમજવો આવી જાય ને તો રોમ રોમમાં આખો પરમાત્મા જ બિરાજમાન છે. ઓય છે તો હોમ નથી. પણ કહેવાનો ભવારત કે આ ચાવી સદગુરુ મહારાજ કરશે. બોલે શાંતામાં પ્રથમ બોલ્યા, લાખા લાવો રે કુંચીને તાળા ખોલીએ, એ કુંચી મારા સદગુરુ ગુરુજીની હાથ, એ લાખા લાવો ને કુંચી તાળા. તો ગુરુ મહારાજ તમારે કુંચી છે નહીં આલુ સમજવું તો પડે કે ચેવી કુંચી આલુ છે. એક વચન રૂપી વચન ના આધારે હેડજે, એ વચન છે, એ નામ છે, એ નામના ઉપર આધારે હેડજે, તને બીજું ના પાસે. કામ, ક્રોધ, મોહ, મદ ને લોભ, આ 5 વિષયો છે ને તારા પહેલા નક્કી કરજો. એટલા માટે મહાપુરુષે કીધું કે 5 ને મારી 25 ને વશ કર, 12 જે મોયલા કાળ ને ભાઈ તું સતની ખેતી કરજે. જો સતની ખેતી કરશો ને તો કોઈની તાકાત નહીં તમારા હમ ઓગળી કરી શકે. પણ મહારાજ મફત નથી. આ તારા છે ને, આ તારા નેના બનવાની વાત મહાપુરુષે કરી છે કે પેલા નેના બનો, તારે શરીરની ધાર ઉપર તમે હેડો. અને નેના છે ને બનાય ભક્તિ રે કરવી એને, એ રાખ થઈને રેવું પાનબાઈ, એ મેલવું અંતરનું અભિમાન રે. શું કીધું? પેલું અભિમાન તમારું મૂકો. જો રાવણ નગીરે નમતો નતો, એનામાં શું હતું? અહંકાર ને અભિમાન હતો. એ 14 ચોકડીનો રાજા ભલે રહ્યો, સૂર્યના ચપતાક ભલે રહ્યા, પણ પરમાત્મા આગળ ચાલે ન ચાલે, ન ચાલે ને ના ચાલે. તો ગુરુની વાત છે, ગુરુ મહારાજની વાત છે. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને ઠોર ઠોર સમજાયા છે, પણ હજી અસર ના પડે તો પછી કુના ભોગ ભાઈ? મારા કે ગુરુ મહારાજના? એક એક શબ્દ વિચાર કરવા જેવી વાત છે કે એ પરમાત્મા આ જીવન મારું આવું ને આવું રહેવું જોવે. મને તમે જે ઉપદેશ, જે શાન આપી છે ને, એ શાનના આધારે હું વચનના આધારે હતો. સદગુરુ મહારાજ તમને વચનના આધારે તરાશા છે. અને વચન આર વચન પાર વચન કી ઢગ ઢેરિયા, એ વચનમાંથી વચન ખોળે એ સદગુરુ. આવી જેને વાત મક્કમતા આપણામાં ગુરુ મહારાજ ચારે આવે. તમારે હોના હમું તાકો કે દાગીના હમું તાકો? દાગીનો એ હોનું કે, અને હોનું એ દાગીનો કે, સેતો એનો એ. તારી ગુરુ મહારાજ ચો જુદો છે? જો જુદા ગણશો તો નહીં મેળ પડે. આ દાગીનો હમું આપણે પેલા ભાઈ ઈશ્વરભાઈ ના દોરા હમું તાચી જશે. જેમ કે એ દાગીનો છે, એ હોનું નથી દેખાતું આપણે, પણ જ્યારે દુકાનમાં જા ત્યારે હોનું છે ને હોનીની કિંમત કરે, હોનાની દેખ દોરાની ન કરે. એમ સદગુરુ મહારાજ જેના મહાપુરુષના ચરણમાં કોઈ આવે છે ને તો પહેલી એની હાલ કીધી, 4 મિલે 64 કિલે 20 રહે કર દોડ, હરિજન સે હરિજન મિલે મિટી દાય લક્ષ કરોડો, શિયાવર રામચંદ્ર કી જય. એના નેણ હોમો ગુરુ મહારાજના નેણ હોમો તાકે એટલે મોય દેખાય, એ મોય દેખાય કે સેતો મારા જેવો, તો કે હું એના જેવો છું. ચો જુદો છું? પણ
દ્રષ્ટિ એમની ઠેકોણે રાખતા નથી. આ તો પેલું આશરેલું પાણીમાં ચોગે ને તમારે આશરેલું હોય તો દેખાય છે, પણ ડોળેલું હોય તો ના દેખાય. એટલા માટે મહાપુરુષે બોલ્યા છે કે સાચું કરજો, થોડું કરો પણ સાચું કરજો. બસ જીવનમાં પરમાત્માનું ભજન આપણને મળ્યું છે. જેટલા કોટી જન્મના પુણ્યથી એક એક શબ્દ આપણે જીવનમાં એક એક પુણ્ય ભેળું થયું 84 યોની અવતારમાં, ત્યારે એક મહાપુરુષોના આ ચરણોમાં આપણે જુઓ ખેલી રહ્યા છે. આ વિજયની વાત જેટલી આનંદ આવે છે તમે જુઓ ખરો. આનંદની ઘડી રે મારે આનંદની ઘડી, ભજવા પરિબ્રહ્મને બીજું કોઈ ના કેવું, કોઈ ના કેવું. બસ આઠો કોણ ને 32 ઘડી શ્વાસે શ્વાસ સમરણની વાત મહાપુરુષે કીધી છે. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને વાત કરી છે કે તારા સિવાય જગતમાં કોઈ છે નહીં. પછી જેઠોના ભેળું ફરે તો તારા ભોગ શું છે? ઓ મહારાજ તમારે કોઈ છે મારા વાલા જાત વિના ભાત નહીં પડે, મારા વાલા કથાડા ને સિંહનું ચોબડું એ ચોળો ને એ ખોદાડો પેલા એમાં આળો ને એ તો રશામ થતો રે તરત. મારા વાલા જાત વિના ભાત ન પડે. તમારી જાત કોણ છે? તમારી જાત કોણ છે? મારી જાત માનવ છે. મારી જાત બીજી કોઈ છે નહીં. મારી જાત ઉપર કોઈ બીજી ભાત ના પડે. પણ જ્યારે મને ગુરુ મહારાજ જાતિ બનાવ્યો છે, જાતિ જેનું જેનું વર્ણન ના થાય એવું ગુરુ મહારાજ મને જાત છોડી અને અજાતિ બનાવી નાખ્યો. અજાતિ બનાવી અને મને એમાં થાપ્યો છે. અખંડ અજર અવિનાશીમાં મને થાપ્યો. મારો કોઈ નાશ નથી. આવી જેને વાત